તો મિત્રો આપણે પહેલાં જોઈએ પ્રાકૃતિક સંખ્યા, પછી જોઈએ પૂર્ણ સંખ્યા, પછી જોઈએ પૂર્ણાંક સંખ્યા. હવે તમને આપણે જોઈએ સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? જેમાં અંશ અને છેદ હોય. આમાં અંશ કયો છે? પી અને ક્યુ. આ અંશ છે, અંશ, અને આ છે છેદ. જેમાં અંશ અને છેદ હોય એને આપણે સમય સંખ્યા કહીએ. તો જેમ કે 5.7, 5ના છેદમાં 7 છે, તો એને આપણે શું કહીશું? તો કે સમય સંખ્યા. એ જ રીતે 4ના છેદમાં 3, 8ના છેદમાં 7. હવે આમાં મિત્રો ધન હોય કે ઋણ હોય એમાં કાંઈ ફેર પડતો નથી, પણ એક વાત સમય સંખ્યામાં ધ્યાન રાખવાની કે છેદમાં 0 ના હોવો જોઈએ. તો પેલો આમાં આ ઋણ હોય, આ ઋણ હોય, અથવા તો આ ઋણ હોય, તો આમાં કોઈ ફેર પડતો નથી. કેમ કે આમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. હવે આપણે જોઈએ તો 62 છે, તો 62 સમય કહેવાય કે અસમય? કેમ કે એમાં અંશ અને છેદ તો છે નહીં. કેમ કે જેને છેદમાં કાંઈ ન હોય એના છેદમાં શું હોય? 1 હોય. એટલે આને સમય સંખ્યા કહીએ. આ 55 છે, તો 55ના છેદમાં 1. હવે અહીંયા 0 છે, તો 0 સમય છે કે અસમય? એ સમય છે. એનું કારણ છે કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક બધી સંખ્યા આમાં સમાવેશ થાય છે. કેમ કે 0, 1, 0 છેદમાં ન હોવો જોઈએ. ઓકે. હવે આ વર્ગમૂળ છે, તો વર્ગમૂળને આપણે શું કહેશું? તો કે એ સમય સંખ્યા છે. એનું કારણ છે કે આનું વર્ગમૂળ કયું થાય? તો કે 4, 4ના છેદમાં 1. એટલે આ કઈ થઈ? સમય સંખ્યા. હવે આપણે આ 256 નું વર્ગમૂળ કયું થાય? લખો કમેન્ટમાં. 16ના છેદમાં 1. આ રીતનું થયું. હવે આ રીતની સંખ્યા આવે 3.69 તો એ કઈ થઈ ગઈ? તો કે એ સમય સંખ્યા થઈ ગઈ. પણ આ રીતનું હોય 3.69 અનંત સુધી, બરોબર છે, તો એ કઈ સંખ્યા કહેવાય? એ અસમય કહેવાય. કેમ કે એનું કારણ છે કે અહીંયા નિશાની આવી અનંત સુધી, તો એ કઈ કહેવાય? એ અસમય કહેવાય. આ જે પાઈ છે, બરોબર છે, તો પાઈ પણ અસમય કહેવાય. એ જ રીતનું આ 69 આવી ગયું, પછી છે, તો એ સમય સંખ્યા કહેવાય. એનું કારણ શું છે? કેમ કે આ રિપીટ થયું 69. એ જ રીતે આપણે અહીંયા જોઈએ 3.44 અનંત સુધી, બરોબર છે, તો આમાં રિપીટ સંખ્યા થઈ, એટલે આ સમય સંખ્યા કહેવાની. તો અને સમય અને અસમયમાં હવે તમને તફાવત જોવાઈ ગયો. આ રીતની થાય આપણી સમય અને અસમય. ઓકે.